સામાન્ય રીતે આપણે ઈચ્છીએ કે આપણને આ ટોલ બૂથ ઉપર ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે, એમાંથી આઝાદી મળે, જે શક્ય નથી. પણ હા, ફાસ્ટેગ જે સિસ્ટમ છે અને ફાસ્ટેગના એન્યુઅલ પાસની સિસ્ટમ શરૂ થઈ છે. એક્સપ્રેસ વે અને હાઈવે પર મુસાફરોની સુવિધા માટે કેન્દ્ર સરકારે વાર્ષિક ફાસ્ટેગ પાસની શરૂઆત આજથી લાગુ કરી છે. ફક્ત 3000 રૂપિયામાં લોકો એન્યુઅલ પાસ ખરીદી શકશે. આખા વર્ષ દરમિયાન ટોલ ફ્રી મુસાફરીનો લાભ લઈ શકાશે. આખું વર્ષ અથવા ફક્ત 200 ટ્રીપ એટલે કે 200 ટ્રીપ જે છે એટલા પૂરતો આ પાસ માન્ય રહેશે. એટલે કે આખું વર્ષ પૂરું થાય અથવા તો 200 ટ્રીપ પૂરી થાય, આ માન્ય રહેશે. જો કે આ પાસ દરેક રસ્તા પર વાપરી શકાશે નહીં. પરિવહન મંત્રાલય અનુસાર આ પાસ ફક્ત નેશનલ હાઈવે અને રાષ્ટ્રીય એક્સપ્રેસ વે પર લાગુ થશે. આ પાસ રાજ્ય સરકારો, સ્થાનિક સ્વરાજ સંચાલિત એક્સપ્રેસ વે, રાજ્ય ધોરીમાર્ગ, ટોલ પ્લાઝા ઉપર નહીં લાગુ થાય. પાર્કિંગના સ્થળો પણ કામ નહીં કરે. આ સ્થળે ફાસ્ટેગ પહેલાં જેમ કામ કરતું હતું એ પ્રમાણે જ કામ કરશે અને એ પ્રકારે જ રૂપિયા કપાશે. ફાસ્ટેગનો વાર્ષિક પાસ ફક્ત જીપ, કાર અથવા વાહન શ્રેણીના બિન વાણિજ્યિક વાહનો માટે જ અપાશે. ટેક્સી, કેબ, ટ્રક, મિની ટ્રક અથવા બસ જેવા વાણિજ્ય વાહનોને આ પાસ નહીં મળે. કોઈ પણ વાહન ચાલક માત્ર 3 દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરાવી શકશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રાજમાર્ગ યાત્રા નામની મોબાઈલ એપ ઉપરથી પણ આ પાસ 2 કલાકમાં એક્ટિવ કરાવી શકાશે. શરૂઆત થઈ છે. આશા રાખું ગડકરીજી હાઈવે પણ ઠીકઠાક કરાવે અને સિસ્ટમ પણ થોડીક વધુ ઠીકઠાક કરાવે. વાર્ષિક પાસ ચોક્કસથી અમે એડવાન્સમાં રૂપિયા ભરીશું, પણ ગડકરી સાહેબ એડવાન્સમાં રૂપિયા ભર્યા છે એ પ્રકારે એને આખું વર્ષ રોડ મળે તેવી વ્યવસ્થા પણ કરજો. શરૂઆત સારી છે. આપ અને આપના વિભાગને ખૂબ ખૂબ અભિનંદન.